पार्वतम् गणयित्वा न तदीयशद्गुणम् अणुमाप्यतुल्यं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी। श्री रेवती बलदेव जी महाराजनी जय। वहाला भक्तजनों, અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે. પૂનમથી શ્રાદ્ધનો પ્રારંભ થઈ ગયો છે. ગૃહસ્થ પુરુષોએ નિયમોનું પાલન કરી પોતાની શરીર અને ધનની શક્તિ પ્રમાણે સમયે સમયે વિધિપૂર્વક શ્રાદ્ધ અવશ્ય કરવા. તમારા પિતૃઓ અસદ ગતિને પામ્યા હોય, ક્યાંક અટવાઈ ગયા હોય તો એમના નિમિત્તે શ્રાદ્ધ કરવાથી એ ગમે તે યોનિમાં હોય તો એને પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે મૃત્યુ પામેલા, મરી ગયેલા પોતાના પ્રેતોને અને પિતૃઓને ઉદ્દેશીને તેઓનું પ્રિય કરવા, તેનું સારું થાય યોનિમાં એમના પુત્ર આદિક દ્વારા અન્ન આદિકનું ભોજન અને સુવર્ણ આદિકનું દાન શ્રદ્ધાપૂર્વક દેવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધ એટલે શું? શ્રદ્ધાપૂર્વક તમારા પિતૃ નિમિત્તે ભોજન આદિક, એની પાછળ જે કાંઈ તમે શ્રાદ્ધ કરો, શ્રદ્ધાપૂર્વક આપવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, સપિંડીકરણ, ગૌષ્ઠી, પર્વ, શુદ્ધિ, કર્માંગ, દેવીંગ, પૌષ્ટિક અને યાત્રિક શ્રાદ્ધ, આ પ્રમાણે 12 પ્રકારના શ્રાદ્ધ સ્મૃતિઓમાં કહેલા છે. કેટલા પ્રકારના? 12 પ્રકારના શ્રાદ્ધ સ્મૃતિમાં કહેલા છે. આ સર્વેના લક્ષણો નિર્ણય સિંધુમાં વિસ્તારથી લખ્યા છે. નિર્ણય સિંધુ નામનો એક ગ્રંથ છે, એની અંદર આ 12 પ્રકારના શ્રાદ્ધ કઈ રીતે કરવા એનો વિસ્તાર બતાવવામાં આવ્યો. બીજા એક મુનિએ એકોદિષ્ટ શ્રાદ્ધ, પર્વ શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, સપિંડીકરણ શ્રાદ્ધ, આ 4 પ્રકારના શ્રાદ્ધ કયા છે. હવે પહેલી વાત એ કે શ્રાદ્ધ ક્યાં કરવા, તો એ કહું. તીર્થમાં, તીર્થ એટલે ગંગાજી હોય કે ગમે તે
પોતાના ઘરમાં પણ ગોમયથી એટલે ગાયના છાણથી સુસંસ્કૃત કરેલી ભૂમિવાળા દક્ષિણ દિશામાં થોડા નમતા પ્રદેશમાં પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરવા, જ્યાં તુલસી વનની છાયા હોય, જ્યાં વધારે તુલસીનું વન હોય તેવા સ્થાનમાં પિતૃઓની તૃપ્તિ માટે સાધ પ્રદાન કરવું. શ્રાદ્ધ જે પુરુષ ગયાશીર નામના ક્ષેત્રમાં એટલે ગયાજીમાં, નેપાળમાં ગયાજી આવ્યા, જનકપુરી જે ભક્તગણો ગયા હોય એને ખ્યાલ હોય, તો ગયાજી નામનું ક્ષેત્ર છે. સમીપત્રના પ્રમાણ જેટલું પિંડદાન આપે તે પુરુષ 7 ગોત્રના 101 કુળનો ઉદ્ધાર કરે છે. 7 ગોત્રમાં પિતા, માતા, પત્ની, બહેન, દીકરી, ફૂઈ અને માસી આવે. તેમાં પિતાના ગોત્રમાં 24 કુળ, માતાના ગોત્રમાં 20 કુળ, પત્નીના ગોત્રમાં 16 કુળ, બહેનના ગોત્રમાં 12 કુળ, દીકરીના ગોત્રમાં 11 કુળ, ફૂઈના ગોત્રમાં 10 કુળ અને માસીના ગોત્રમાં 8 કુળ, એમ કુલ 101 કુળનો ઉદ્ધાર થાય છે. હવે શ્રાદ્ધ ક્યાં ન કરવું તે પણ કહું. વિદ્વાન પુરુષે જે પ્રદેશમાં મલેચ્છજનો ઘણા રહેતા હોય, જ્યાં નકરા મુસલમાન રહેતા હોય, તેવા પ્રદેશમાં રાત્રિના સમયે, પછી બંને સંધ્યાના સમયે અને અંતરિક્ષમાં ક્યારેય શ્રાદ્ધ કર્મ ન કરવું. સંધ્યા સમયે ન કરાય, રાત્રે ન કરાય. પછી જ્યાં મલેચ્છ લોકો બહુ રહેતા હોય એવા સ્થાનમાં પણ શ્રાદ્ધ ન કરાય. તેમજ જ્યાં પ્રત્યક્ષ બ્રાહ્મણની હાજરી ન હોય ત્યાં પણ ક્યારેય શ્રાદ્ધ કર્મ કરવું નહીં. ઋષિ મુનિઓએ જો દેશ કાળની અનુકૂળતા હોય ને શ્રાદ્ધને યોગ્ય સંપત્તિનો પણ મેળ હોય તો પિતૃઓની તૃપ્તિ માટે 96 શ્રાદ્ધો કરવાના કીધા છે. કેટલા? 96 શ્રાદ્ધ. જેને ભગવાને વધારે સંપત્તિ આપી હોય એને 96 પ્રકારના શ્રાદ્ધો છે. તો ક્યારે ક્યારે? તો 12 અમાવાસ્યા, 12 અમાસુ, 14 મનુ આદિક તિથિઓ, 4 યુગ આદિક તિથિઓ, 12 સૂર્યના મેષાદી રાશિઓના સમકરણના દિવસો, 13 વૈધૃતિ નામના યોગો, 13 વ્યતિપાત નામના યોગો, મહાલયના ભાદરવા માસના વદ પક્ષના 16 દિવસો. એક દિવસ પૂરો થઈ ગયો, 16 દિવસ સુધી 16 શ્રાદ્ધ આવે છે. એમાં જે પિતૃઓ જે દિવસે ધામમાં ગયા હોય, મૃત્યુ પામ્યા હોય, એના નિમિત્તે અહીંયા તો તમે બીજે ક્યાં શ્રાદ્ધ કરાવવા જાઓ, તો એ નિમિત્તે મંદિરમાં ભગવાનના થાળ કે સંતોને રસોઈ એ નિમિત્તે આપવું જોઈએ. શ્રાદ્ધના દિવસોમાં ભગવાનને થાળ અથવા સંતોને રસોઈ આપવાથી એમના સારું થાય છે. પૂર્વની 7મ અને ઉત્તરની 9મી તિથિની સાથે 4 અષ્ટકાઓ, હેમંત અને શિશિર ઋતુના વદ પક્ષની 2 આઈટમ, એમ કુલ 4 આઈટમે યુક્ત 12 દિવસ સાથે કુલ મળી અને 96 શ્રાદ્ધો પ્રતિવર્ષ કરવાના કહેલા છે. આખા વર્ષમાં 96 શ્રાદ્ધ કરવાના કીધા. આટલા ભાદરમાં વદની 13મી તિથિએ મઘા નક્ષત્રમાં ચંદ્રમા હોય અને હસ્ત નક્ષત્રમાં સૂર્ય હોય તો એને ગજત છાયા નામનો યોગ કહેલો છે. એ યોગમાં જે શ્રાદ્ધ કરવામાં આવે તે બહુ જ મોટા ફળને આપનારું થાય.
સર્વે મહાનદીઓમાં અને એક ગયાશીર વિના સર્વ પુષ્કર આદિ તીર્થમાં, ત્યાં આપણા ભારતમાં પુષ્કર ક્ષેત્ર આવ્યું છે, ત્યાં બ્રહ્માજીનું મંદિર છે. અમાવાસ્યા આદિ પર્વ શ્રાદ્ધના ધર્મને જાણતા પુરુષે પોતાના પિતા જીવિત હોય છતાં પણ તે પર્વ શ્રાદ્ધો કરવા, પરંતુ 13 તીર્થમાં ગયા હોય ત્યારે કરવા, પણ પિંડદાન કરવા માટે ગજાએજીએ જેમના પિતા જીવિત હોય તેમને ન જવું. કારણ કે શાસ્ત્રમાં એવા વચન છે કે જેમના પિતા જીવિત હોય તેવા પુરુષે અમાવાસ્યાના શ્રાદ્ધો, ગયા શ્રાદ્ધ અને ભાદરવા માસના વદ પક્ષના 16 મહાલય શ્રાદ્ધો ન કરવા અને તલથી તર્પણ ન કરવું. માત્ર તીર્થમાં ગયા હોય ત્યારે જીવિત પિતાવાળો પુત્ર પર્વ શ્રાદ્ધો કરી શકે છે. પુત્ર કે પુત્રીના વિવાહમાં, પુત્રના જન્મમાં, પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવતા સોમ નામના પુત્રેષ્ટિ યજ્ઞમાં, તીર્થમાં અને સદ્ધર્મનિષ્ઠ બ્રાહ્મણના આગમનમાં આ 6 જગ્યાએ જીવિત પિતાવાળા પુત્રે પણ શ્રાદ્ધ કરવા. મહાલય શ્રાદ્ધમાં, ભાદરવા વદના 16 શ્રાદ્ધમાં, ગયા શ્રાદ્ધમાં, વૃદ્ધિ શ્રાદ્ધમાં અને 4 અન્વષ્ટકા શ્રાદ્ધમાં 12 દેવતાઓને ઉદ્દેશીને શ્રાદ્ધ કર્મ કરવું અને બાકીના શ્રાદ્ધમાં સટપુરુષને ઉદ્દેશીને શ્રાદ્ધ કરવું. એમાં દેવતાઓ પિતા, પિતામહ, પ્રપિતામહ, માતા, પિતામહી, પ્રપિતામહી, માતામહ, પ્રમાતામહ, વૃદ્ધ પ્રમાતામહ, માતામહી, પ્રમાતામહી, વૃદ્ધ પ્રમાતામહી, આ 12 છે. તેમજ પિતા, પિતામહ, પ્રપિતામહ, માતામહ, પ્રમાતામહ અને વૃદ્ધ પ્રમાતામહ આ સટપુરુષો કહેલા છે. મેષ અને તુલા રાશિને વિશે અયનમાં સૂર્ય સંક્રમણના કાળમાં, મકર અને કર્ક રાશિને વિશે સંક્રાંતિમાં, મેષાદિ કોઈ પણ રાશિને વિશે સૂર્યના સંક્રમણના સમયમાં, 14 મનુ આદિ તિથિઓમાં અને યુગાદિ તીર્થીઓને વિશે પિંડદાનનો ત્યાગ કરી ધર્મવાન પુરુષે અન્ય શ્રાદ્ધ કર્મ કરવા. લો આ રીતે સત્સંગી જીવનની અંદર ગૃહસ્થ માત્રોએ શ્રાદ્ધ પોતાના પિતૃ નિમિત્તે અવશ્ય કરવા. જે રીતે વાછડીને તમે છૂટી મૂકો અને પોતાની માં ગાયને શોધી લે ને, ધણમાં ઘણી બધી ગાયો હોય પણ એ વાછડું પોતાની માને શોધી લે છે. એ રીતે તમારા પિતૃઓ નિમિત્તે જે કાંઈ શ્રાદ્ધ કરો તો એ જે યોનિમાં હોય એમને પ્રાપ્ત થઈ જતું હોય છે. માટે ગ્રસ્ત ભક્તોએ અવશ્ય પોતાના પિતૃ નિમિત્તે શ્રાદ્ધ કરવું. વાલા ભક્તજનો, આપણે શ્રીમદ ભાગવતજીમાં કાલે આપણે જે મનુ મહારાજની 3 દીકરીઓ, એમાં સતી અનસૂયા, એના થકી 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એના અંશ તરીકે 3 દીકરાઓના જન્મ થયા છે. ચંદ્રમા, દત્તાત્રેય અને દુર્વાસા. પતિવ્રતા નારી, એની તમે તાકાત તો દેખો કે 3 દેવોને પોતાના બાળક બનાવી દીધા. એટલા માટે શાસ્ત્રોમાં પતિવ્રતા નારીનો એટલો બધો મહિમા બતાવવામાં આવ્યો છે કે જેની પુત્રી પતિવ્રતા હોય તે માતાને ધન્ય છે. જે પિતાની પુત્રી પતિવ્રતા હોય તે પિતા પુણ્યવાન છે. અને જે પતિના ગ્રહમાં સ્ત્રી પતિવ્રતા હોય તે પતિ પુણ્યશાળી છે.
પુણ્યમ યસ્ય ભવેત પુંસઃ શતજન્મ સમર્જિતમ ગ્રહે તસ્ય ભવેત નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા પિતૃવંશ્યા માતૃવંશ્યા પતિવંશ્યા સ્ત્રય ત્રય પતિવ્રતાયા પુણ્યેન સ્વર્ગ સંખ્યાની ભુંજતે. જે પુરુષનું 100 જન્મોથી પુણ્ય સંપાદન કરેલું હોય એને પતિવ્રતા સ્ત્રી મળે છે. કેટલા? પુરુષના 100 જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે એને પતિવ્રતા નારી મળે છે. જેને ધર્મવાળી અને પતિવ્રતા સ્ત્રી હોય એના પુણ્યના કારણે પિતાના વંશના 3, પિતાના પિતા અને એના પિતા અને એના પિતા તથા માતાના વંશના 3, માતાના પિતા, એના પિતા અને એના પિતા અને પતિના વંશના 3, પતિના પિતા, એના પિતા અને એના પિતા, 3 પેઢી. એ ત્રણેય સ્વર્ગ સુખને પામે છે. લો, એક પતિવ્રતા સ્ત્રી હોય તો 3 પેઢીમાં 3 નો ઉદ્ધાર થાય. સૂર્યદેવ પવિત્ર થવા માટે ડરતા ડરતા પતિવ્રતાને સ્પર્શ કરે છે. ચંદ્ર અને વાયુ પણ તેવી રીતે સ્પર્શ કરે. પૃથ્વીમાં જેટલા તીર્થો છે એ સર્વે પતિવ્રતાના ચરણમાં રહેલા છે. તથા સર્વ દેવોનું તેજ અને તપસ્વીનું તેજ પતિવ્રતાના શરીરમાં રહેલું છે. પતિવ્રતાના ચરણની રજથી પૃથ્વી તત્કાળ પવિત્ર થાય છે. તથા પાપી પુરુષ એને નમસ્કાર કરે એના કારણે એના પાપ બળી જાય. પૂર્વે મોટી મોટી સ્ત્રીઓ પતિવ્રતા થઈ. એના નામ સાંભળો તમે. વશિષ્ઠ મુનિના પત્ની અરુંધતી, બ્રહ્માની પત્ની સાવિત્રી, અત્રિ મુનિની પત્ની અનસુયા, ગૌતમ ઋષિની પત્ની અહલ્યા, દક્ષની પુત્રી સતી, પાંડવોની પત્ની દ્રૌપદી, સ્વયંભૂ મનુની પત્ની શત્રુપા, હિમાલયની પત્ની મેના, ઉત્તાનપાદની પત્ની સુનીતિ, સૂર્યની પત્ની સંજ્ઞા, અગ્નિની પત્ની સ્વાહા અને અગત્ય મુનિની પત્ની લોપામુદ્રા. આ તમામ પતિવ્રતા સ્ત્રીઓની જેવી બધી સ્ત્રીઓ બને. અનસુયાજીએ પણ પતિવ્રતાના અનેક ધર્મો રામાયણની અંદર બતાવેલા છે. પોતાનો પતિ શહેરમાં રહેતો હોય, ગામડામાં કે વનમાં રહેતો હોય તો પણ દરેક સ્ત્રીએ એની સાથે રહેવું. પતિને પરમેશ્વર તુલ્ય સમજીને એની સેવા કરવી. આ રીતે જે સ્ત્રી સેવા કરે એને અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે. જે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તનારી સ્ત્રીઓ છે, જે વારંવાર પોતાના પતિને આજ્ઞા કર્યા કરે અને જે નિર્લજ છે તે નિંદાપાત્ર બની અંતે અધોગતિને પામે છે. એ વખતો પૃથ્વીમાં અનેક પતિવ્રતા સ્ત્રીઓ થઈ છે. તેમાંથી સતી સાવિત્રીના જીવન વિશે આપણે ટૂંકમાં જોઈએ. સતી સાવિત્રી કેવા પતિવ્રતા નારી થઈ ગયા ભારત દેશમાં. પૃથ્વીમાં એક અશ્વપતિ નામનો રાજા હતો. અશ્વપતિ, તેને સાવિત્રી કરીને એક કુંવરી હતી. નાનપણથી તેઓને માતા પિતાના સંસ્કાર મળ્યા હતા. એના કારણે મન કર્મ વચને કરીને પવિત્ર હતા. સાવિત્રી ઉંમર લાયક થતા એના માતા પિતાએ એને લગ્ન સંબંધી વાત કરી અને કહ્યું, દીકરી, તારા ધ્યાનમાં કોઈ રાજકુમાર હોય તો કહે, હવે તારા લગ્ન કરવા, કારણ કે તું હવે લગ્નને યોગ્ય થઈશ. મા બાપના વચન સાંભળી સાવિત્રી કહે, હે પૂજ્ય માતા પિતા, મારે તો દ્યુમત્સેનના દીકરા સત્યવાન સાથે લગ્ન કરવા છે. તેનામાં જીતેન્દ્રિયપણું, સદાચારપણું, શીલ સંતોષ વગેરે અનેક ગુણો રહેલા છે. અને અત્યારે તેઓનું રાજ્ય દુશ્મનોએ લઈ લીધું. એના કારણે તેઓ જંગલમાં રહે છે. લો,
સત્યવાનની સાથે સાવિત્રી કે મારે લગ્ન કરવા. રાજાની દીકરી હતી, ઓલો તો જંગલમાં રહેતો હતો સત્યવાન. હે પિતાજી, મારે રાજ્યનો મોહ જોતો નથી, હું તો એના ગુણ જોઈને એને મનથી વરી ચૂકીશ. હું એની સાથે લગ્ન કરીને એના અંધ મા બાપની સેવા કરીશ. તે સમયે નારદજીએ આવીને કહ્યું કે સત્યવાનની આયુષ્ય ફક્ત 1 વર્ષની જ બાકી છે. તું જેની હારે લગ્ન કરવાનું કહેશ ને 1 જ વર્ષની આયુષ્ય છે, 1 વર્ષમાં જ મરી જવાનું છે. છતાં સાવિત્રીએ કહ્યું હું મનથી એને વરી ચૂકીશું. સાવિત્રીનો આગ્રહ જોઈ અશ્વપતિ રાજાએ એના લગ્ન વનમાં રહેતા સત્યવાન સાથે ધામધૂમથી કર્યા. પછી સાવિત્રી સાસરે આવ્યા છે. સત્યવાનની આયુષ્ય 1 વર્ષમાંથી ઘટતી જાય છે. નારદજી ફરીને આવ્યા, બાકી રહેલા દિવસો સાવિત્રીને કહ્યા છે. આ તરફ સત્યવાન દરરોજ જંગલમાં લાકડા કાપવા જાય છે અને ઘેર લાવીને યજ્ઞાદિક કામમાં વાપરે છે. છેલ્લો દિવસ આયુષ્યનો બાકી છે, વર્ષ પૂરું થઈ ગયું. કેવળ એક સાવિત્રી જ જાણે છે, એટલે તે દિવસે સત્યવાનની સાથે ગઈ છે. સમય પૂરો થતા એકદમ ઝાડ ઉપરથી સત્યવાન નીચે પડ્યો. પેટમાં દુખાવા લાગ્યું છે, એટલે સાવિત્રીએ એનું માથું પોતાના ખોળામાં રાખ્યું છે. તુરંત સ્વયં યમરાજે આવીને તેના દેહમાંથી જીવને કાઢ્યો છે અને બીજો સૂક્ષ્મ દેહ આપીને યમપુરી તરફ લઈ જવા લાગ્યા. પતિવ્રતાના પ્રભાવને કારણે સાવિત્રીએ આ બધું દ્રશ્ય જોયું છે, એટલે તે પણ યમરાજાની પાછળ પાછળ ચાલવા લાગી. એટલો એનો પ્રભાવ જોઈને યમરાજ રાજી થયા અને બોલ્યા, સતી, તારું સતીત્વ જોઈને હું રાજી થયો છું, માટે તારા પતિની આયુષ્ય સિવાય ગમે એ વરદાન મારી પાસે માંગ અને પાછી તું જા. યમરાજનું આવું વચન સાંભળી સાવિત્રીએ વરદાન માંગ્યું, હે યમરાજ, મારા અંધ સાસુ સસરાને આંખો પાછી મળે. વિચાર તો કરો, માગણી એવી કરી યમરાજાની પાસે કે મારા સાસુ અને સસરા અંધ છે તો એને આંખો પાછી મળે, અર્થાત તેઓ દેખતા થાય. યમરાજે તથાસ્તુ કહ્યું છે, એટલે આશ્રમની અંદર બેઠેલા એના સાસુ સસરા દેખતા થયા. છતાં પણ સાવિત્રી તો યમરાજાની પાછળ જ જાય છે. ફરીને વરદાન માગવા કહ્યું. ફરીને સાવિત્રીએ માગ્યું, મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું મળે. યમરાજે તથાસ્તુ કહ્યું. તે પણ વરદાન સફળ થયું, છતાં સાવિત્રી પાછા વળતા નથી. એના એ દેહ ઠેઠ યમપુરી સુધી પાછળ ગયા. આટલી બધી સામર્થ્ય જોઈને યમરાજે 3જી વાર કહ્યું, હે પતિવ્રતા સતી, તારા ઉપર હું બહુ જ પ્રસન્ન થયો છું, માટે તારા પતિની આયુષ્ય સિવાય બીજું વરદાન માગી લે. તે સમયે સાવિત્રીએ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને વરદાન માગ્યું, હે યમદેવ, મારી માતાને 100 પુત્રો થાય અને હું પણ 100 પુત્રોની માતા બનું. ત્યારે યમરાજે તથાસ્તુ કહ્યું અને પાછું વળવા કહ્યું. ત્યારે સાવિત્રી બોલ્યા, હે યમદેવ, તમોએ મને માતા બનવાનું વરદાન આપ્યું છે, તો પતિ વિના સતીને પુત્ર કેવી રીતે થાય? પતિ વિનાના પુત્રને જન્મ આપનાર સ્ત્રીને જગતમાં લોકો વ્યભિચારિણી કહીને નિંદા કરે, તો સતી સ્ત્રીને આવું વરદાન કેમ સુખરૂપ થાય? અર્થાત ન જ થાય. માટે તમારું વરદાન સત્ય કરવું હોય તો મારા પતિનો જીવાત્મા મને પાછો આપો. કેટલી હોશિયાર સાવિત્રી! એ કે તમે મને પુત્રો આપવાની તો વાત કરી, પણ મારો પતિ પાછો આપો તો મારે પુત્રો થાય ને. સાવિત્રીની આવી ચતુરાઈ જોઈને યમરાજાએ એના પતિના જીવાત્માને પાછો દેહમાં મૂક્યો.
પતિવ્રતા નારીનો પ્રભાવ તો જુઓ. યમદૂતના હાથમાંથી એના પતિને પાછા લાવી તુરંત તે ઊભો થયો અને યમરાજાને નમસ્કાર કર્યા છે. યમરાજે બધી વાત કરી કે આ સતીના પ્રભાવથી તારી આયુષ્ય વધી છે. પછી સાવિત્રીને વરદાન આપ્યું છે, હે સાવિત્રી, મારા અને તારા સંવાદરૂપ આ વાર્તાને જે સ્ત્રી સાંભળશે અને તારા જેવો પતિવ્રતા ધર્મ પાળશે તો તે પણ એના પતિનું આયુષ્ય વધારી શકશે. પતિવ્રતા નારી એનો કેટલો બધો પ્રભાવ શાસ્ત્રોમાં મહિમા બતાવવામાં આવ્યો છે. એકવાર ભોજ રાજા વેશપલટો કરીને રાત્રિને નગરમાં ફરતા હતા. તેમને એક બારીમાંથી એક ઘટના નિહાળી. એક પતિવ્રતા સ્ત્રી એના પતિના મસ્તકને ખોળામાં રાખીને બેઠી હતી અને એનો પતિ ઊંઘી ગયો હતો. તે સમયે એનો બાળક ચૂલા આગળ જતો હતો. બાળકને બચાવવા જાય તો પતિને જગાડવો પડે, એટલે સ્ત્રી ઊભી ન થઈ. પછી ગોઠણિયા ભેર ચાલતું બાળક જઈને સળગતા ચૂલામાં પીડ્યું. ભોજરાજા ઘટના બારીએથી ગુપ્ત રીતે જોઈ રહ્યા હતા. થોડી વાર થઈ પછી પેલો પુરુષ જાગ્યો. ત્યાર પછી પેલી સ્ત્રીએ હાથમાં પાણી લઈ સંકલ્પ કર્યો કે મારા પતિવ્રતા ધર્મમાં જો કોઈ ખામી ન આવી હોય તો મારો બાળક આ ચૂલામાંથી જીવતો બહાર નીકળે. તુરંત બાળક ચૂલામાંથી બહાર નીકળ્યો. ભોજ રાજાને આશ્ચર્ય થયું. હે ભક્તો, એક પતિવ્રતાનો પ્રભાવ જોઈએ. એક શહેરમાં 3 માળની હવેલી હતી. એમાં એક પતિવ્રતા સ્ત્રી રહેતી હતી. એક સમયે તે માળ ઉપર બારીએ બેઠી હતી. ઉનાળાનો સમય હતો. ત્યાં અચાનક એનો પતિ બહાર ગામથી આવ્યો અને હવેલીની નીચે ઊભા રહીને બૂમ મારી અને બારીએ બેઠેલી પોતાની પત્ની પાસે તત્કાળ પાણી માંગ્યું. તુરંત પાણીનો લોટો ભરીને તે સ્ત્રીએ બીજા માળ ઉપરથી શરીર પડતું મેલ્યું. નીચે આવી પોતાના પતિને પાણી પાયું. આશ્ચર્ય એ થયું કે સ્ત્રીના દેહમાં કઈ ઈજાય ન થઈ, ન તો પાણી ઢોળાણું. આ ઘટના સામેની હવેલીમાં રહેતી સ્ત્રીએ જોઈ. તુરંત તે આવી અને આ સ્ત્રીને ન વાગવાનું કારણ પૂછ્યું. પેલી સ્ત્રી કહે, હું પતિવ્રતાના ધર્મ પાળું એના કારણે મને લાગતું નથી. પેલી કહે, મને એ ધર્મ શીખવાડ. મારે પણ પતિવ્રતા ધર્મ પાળવો હશે અને તારી જેમ ઉપરથી પડવું છે. પેલી એ શાસ્ત્રોમાં બતાવેલ પતિવ્રતાના ધર્મો સમજાયા. તુરંત પહેલી તો ઘેર ગઈ અને એના પતિને કહ્યું, મારે પતિવ્રતાના ધર્મો પાળવા છે, માટે હું કહું એમ તમારે કરવાનું છે હો. ત્યાર પછી પતિ રાત્રિએ સૂતો એટલે ત્યાં આવીને પગ દબાવવા લાગી. પેલો કહે, તું એ પગે દબાવતી નહીં, મને દુખે. પેલી કહે, પતિવ્રતા ધર્મમાં લખ્યું છે કે દરરોજ રાત્રિએ પતિના પગ દબાવવા, માટે મારા ધર્મનો ભંગ ન કરવો. સવાર થયું એટલે બાથરૂમમાં ડોલ મૂકીને આવીને કહે, ચાલો સ્નાન કરી લો. પેલો કહે, મને તાવ આવ્યો હશે, માટે અત્યારે નાહવું નથી, અત્યારે મારે આરામ કરવો. પેલી કહે, સવારમાં સ્નાન કરાવવાનું લખ્યું છે, માટે ઉઠો અને સ્નાન કરીને જમી લો, પછી હું મોકલું ત્યાં જાઓ. પેલો તો પરાયણે ઉઠો, સ્નાન કર્યું, પરાયણે જમાડ્યો અને કહ્યું, અત્યારે ગામ બહાર જતા રહો અને બપોરના 12 વાગે આવજો. હું અટારીએ તમારી રાહ જોઈને બેસીશ. તમારે 12 વાગે આવે નીચેથી બૂમ મારીને કહેવાનું કે જલ્દી પાણી લાવ, મને તરસ લાગીશ. પેલા એ સમજાવીને કહ્યું, મને તાવ આવ્યો છે, હું તડકામાં ચાલીને આવું તો વધારે બીમાર પડી જાઉં, માટે મને આરામ કરવા દે. પેલી સામેની હવેલીમાં જે ઘટના બની હતી વાત કરીને કહ્યું, મારે પણ એ સ્ત્રીની જેમ ઉપરથી નીચે પડવું અને તમને પાણી પાવું. તે સાંભળી એનો પતિ કહે, એ તો પતિવ્રતા છે અને એનો પતિ જેમ કહે તેમ સ્ત્રી કરે છે અને તું તો તારું ધાર્યું કરાવે. એના પતિને તરસ લાગી હતી એટલે એને ઉપરથી શરીર પડતું મૂક્યું અને તું તો નાટક કરે, માટે તારા હાથ પગ ભાંગશે. ભલી થઈને આ નાટક બંધ રાખ. પતિની વાત સાંભળી પેલી સ્ત્રી ખીજાય અને પરાયણે પેલાને મૂકલો.
અને પોતે માળ ઉપર જઈને બેઠી. પેલા એ 12 વાગે આવીને પાણી માંગ્યું, તુરંત પેલી હાથમાં લોટો લીધો અને બીજા માળેથી નીચે પડી એટલે હાથ પગ ભાંગી ગયા. માટે આ સ્ત્રીના જેવો પતિવ્રતાનો ધર્મ ન પાડવો. એ વાલા ભક્તો, આપણા સત્સંગમાં પતિવ્રતા સ્ત્રીઓ ઘણી થઈ છે. તેવાના ધર્મ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 159 થી 162 શ્લોક સુધી લખ્યા છે. તે આપણે જોઈએ કે શ્રી હરિ કહે છે કે અમારે આશ્રિત જે સુવાસની બાઈઓ, તેને પોતાનો પતિ અંધ હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ એને ઈશ્વરની પેટે સેવો અને તે પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. અને એ સુવાસની સ્ત્રીઓ તેને રૂપ અને યૌવન તેને યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. પતિવ્રતા એવી જે સુવાસની સ્ત્રીઓ તેને પોતાની નાભી, સાતડ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢિયાના વસ્ત્ર વિના ઉઘાડા શરીરે ન રહેવું તથા ભાંડ ભવાઈ જોવા ન જવું અને નિર્લજ એવી જે સ્ત્રીઓ એનો સંગ ન કરવો. તે સુવાસની સ્ત્રીઓ તેને પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે આભૂષણ તથા સારા સારા વસ્ત્રો ન પહેરવા, અર્થાત રજોગુણી વસ્ત્રોનો ત્યાગ કરી સત્વગુણી સાદા વસ્ત્રો પહેરવા. તેમજ પારકા ઘેર કામ સિવાય બેસવા જવું નહીં. હાસ્ય વિનોદ આદિકનો ત્યાગ કરવો. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં સધવા સ્ત્રીઓના ધર્મો લખતા કહે છે કે પતિ બોલાવે તબ હિ નારી, જો કરે ક્રોધ અતિશય ભારી, ચંડાલી ભઈ શ્વાન કુખાવે, ऐसे जन्म को बार बार पावे. પતિને કાંઈ કામ હોય, કાંઈ ભલામણ કરવી હોય ત્યારે એની પત્નીને બોલાવે ત્યારે સ્ત્રી એના ઉપર ક્રોધ કરે તો બીજા જન્મમાં તે સ્ત્રી ચાંડાલી થાય છે. ચાંડાલી એટલે ભંગડી થાય, ભંગડી. અને કૂતરાઓના માંસને ખાઈને જિંદગી પૂરી કરે છે. આવા જન્મો એને અનેક વાર મળે છે. જે સ્ત્રી પતિની ગેરહાજરીમાં અથવા એને આપ્યા વિના એકલી મિષ્ટાન પકવાનો ખાય તે બીજા જન્મમાં ભૂંડળના અવતારને પામે છે. પોતાના પતિને જમાડીને જમવાનું, લો પતિને મૂકીને એકલી એકલી ખાઈ જાય તો એને ભૂંડળનો જન્મ આવે. તેમજ વડવા ગુલીના અવતારને પામીને વડ ઉપર ઊંધે મસ્તકે લટકે. વડવા નડાવે ને, વડવાંગુલી કહેવાય ને. આટલા નિયમો પતિવ્રતાના છે. પતિ કહે એમ કરવું તે સ્ત્રીનો મુખ્ય ધર્મ એમ શાસ્ત્રકારોએ બતાવ્યું. હવે પ્રશ્ન એ થાય કે ઘણી સ્ત્રીઓના પતિ આધુનિક જમાના પ્રમાણે રહેતા હોય, તેઓને પાઠ પૂજા ન કરવી, મંદિરે દર્શન કરવા ન જવું અને ધર્મ નિયમો ન પાળવા, આ રીતનું તેઓ જીવન જીવતા હોય તો તેવા લોકોને તેની સ્ત્રીઓ ભજન કરે, મંદિરે જાય, ધર્મ નિયમો પાળે, આ બધું ગમતું હોતું નથી. એટલે તેવા પુરુષો તેની સ્ત્રીઓને આ બધું કરવાની ના પાડતા હોય. એટલે ઘણી સ્ત્રીઓને પૂરો ખ્યાલ ન હોય અને કેવળ એટલું જ જાણતી હોય છે કે પતિની આજ્ઞામાં રહેવું એ પતિવ્રતાનો ધર્મ. માટે પતિ મંદિરે જવાની ને પૂજા કરવાની ના કહે તો મંદિરે ન જવું ને પૂજા આદિ સત્કર્મ કંઈ જ ન કરવું. પતિને રાજી રાખવા એ જ સ્ત્રીઓનો ધર્મ છે. તથા ઘણા એવા પુરુષો પણ હોય છે અને તેઓ કહેતા હોય છે કે પતિની આજ્ઞા વિના ભજન ભક્તિ જે સ્ત્રી કરે તેનું એને ફળ મળતું નથી. તેઓ આ રીતનો ઉપદેશ ભોળી સ્ત્રીઓને આપીને ભગવાનની ભક્તિમાંથી પાડી દેતા હોય. અને ઘણી સમજુ સ્ત્રીઓને પણ વિચાર આવે કે શ્રી હરિએ તો એમ કહ્યું છે કે પતિને ઈશ્વર તુલ્ય સમજીને એની સેવા કરવી અને એની આજ્ઞાનો અનાદર ન કરવો. અને આપણે તો તેઓ ના કહે છતાં મંદિરે આવીએ છીએ અને ધર્મ નિયમો પાડીએ છીએ તો શ્રીજી મહારાજની આપણે આજ્ઞા લોપીએ છીએ ને. આવા વિચારની સ્ત્રીઓ માટે આધારાનંદ સ્વામીએ છેલ્લી ચોપાઈમાં ખુલાસો કર્યો છે. કુસંગી પતિ હોય, બરાબર સાંભળજો, જો કુસંગી
પતિ હોય, સદાચારહીન હોય, એવા પતિનો ત્યાગ કરવામાં અથવા ધર્મ આદિકમાં અંતરાય કરતો હોય તો એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં સતી સ્ત્રીઓને દોષ લાગતો નથી. જો કુસંગી હોય, ભગવાનથી વિમુખ હોય તો એના પતિનું ન માનો તો એ સ્ત્રીને કોઈ દોષ લાગતો નથી. એનો ત્યાગ કરી દે તોય પણ સ્ત્રીને કોઈ દોષ લાગતો નથી. તેવા પાપી પતિનું મુખ પણ ન જોવું એમ સ્વામી કહે છે. તેના થકી સતી સ્ત્રીઓનું પતિવ્રતાપણું અથવા સતીત્વ જતું રહેતું નથી. અરે સ્વામી તો ત્યાં સુધી લખે છે કે સતીને જોઈને યમના દૂતો ત્યાંથી ભાગી જાય છે, તો પછી તેને જમપુરીમાં તો કેમ લઈ જઈ શકે? માટે કુસંગી પતિ હોય, સદાચારથી હીન હોય એવા પતિઓ ભક્તિ કરવાની અને ધર્મ પાળવાની ના કહે તો તેઓની આજ્ઞા માનવી નહીં. આ રીતે પતિવ્રતા નારી એનો કેટલો બધો મહિમા બતાવ્યો. જો જમદગ્નિ ઋષિ હતા, જમદગ્નિ ઋષિ એટલે કોણ? પરશુરામના પિતા. અને પરશુરામની માતાનું નામ હતું રેણુકા દેવી. પતિવ્રતા નારી એવા હતા કે સરોવરે પાણી ભરવા માટે જાય તો કોઈ પાત્ર બેડું લઈને ન જાય, તો શામાં લાવે? સાડી હોય ને એમાં પાણી લઈને આવે. પતિવ્રતા પ્રભાવથી સાડીમાં પાણી રહે. પણ બહેનું એવું કે એકવાર ઓલા ગાંધર્વો ત્યાં સરોવરે સ્નાન કરવા માટે આવ્યા ને રૂપનો અંબાર રૂપાળા એના તરફ દ્રષ્ટિ ગઈ અને થોડોક પતિવ્રતા નારીના ધર્મમાં એને ફેર પડ્યો. પછી પાણી રહ્યું નહીં. જમદગ્નિ ઋષિને ખ્યાલ આવી ગયો. તરત જ પોતાના દીકરા પરશુરામને કીધું કે તારી માએ પતિવ્રતા ધર્મનો લોપ કર્યો છે, માટે તારી માને તું મારી નાખ. અને પરશુરામે તો તરત જ હાથમાં ઓલું ફરસી રાખતા જ હતા, એક જ ઘાયે પોતાની માનું મસ્તક ધડમાંથી મસ્તક અલગ કરી નાખ્યું. બાપનું વચન દીકરાએ માન્યું ને, એટલે જમદગ્નિ ઋષિ પરશુરામ ઉપર ખૂબ રાજી થઈ ગયા અને કહ્યું કે દીકરા, તે મારું વચન માન્યું, માટે તું મારી પાસેથી માગ. ત્યારે પરશુરામે એવું માંગ્યું કે પિતાજી, તો તમે મારી માને સજીવન કરો. અને મારી માને એ ખ્યાલ ન આવવો જોઈએ કે મારા દીકરાએ જ કુવાડી મારીને મને મારી નાખી હતી. અને જમદગ્નિ ઋષિ તો સમર્થ હતા, એટલે પરશુરામના કહેવાથી એ રેણુકા દેવીને સજીવન કર્યા. કહેવાનો આશય તો શ્રીમદ ભાગવતજીમાં ચતુર્થ સ્કંદમાં અનસૂયા થકી 3 બાળકો થયા છે. હવે પહેલા અધ્યાયમાં કરદમ દેવહૂતિની કન્યાઓનું વંશનું વર્ણન કર્યું. દક્ષા પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ છે. તેમાંથી 13 ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃગણ અને 16મી સતી શંકરને આપી. ધર્મની 13 પત્નીઓ બતાવી, એના નામો બતાવ્યા. આ 13 સદગુણોને જીવનમાં ઉતારે તો ધર્મ સફળ થાય. આ 13 ગુણો સાથે લગ્ન કરશો તો પ્રભુ મળશે. ધર્મની પહેલી પત્ની શ્રદ્ધા છે. ધર્મની પ્રત્યેક ક્રિયા દ્રઢ શ્રદ્ધાથી કરજો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. જીવ માત્ર પ્રત્યે મૈત્રી રાખો. શ્રીધર સ્વામી કહે છે કે સર્વ પ્રત્યે મૈત્રી કરવી શક્ય નથી. સર્વ સાથે મૈત્રી ન થાય તો વાંધો નહીં, પણ કોઈની સાથે વૈર ન કરો. વૈર ના કરે તે મૈત્રી કર્યા જેવું છે. ધર્મની 13મી પત્ની છે મૂર્તિ.
અને તેને ત્યાં નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું છે. મૂર્તિને માતા અને ધર્મને પિતા માને એને ત્યાં નારાયણનો જન્મ થાય. દક્ષ પ્રજાપતિ નાની કન્યા સતીનું લગ્ન શિવજી જોડે થયું. એમને ઘેર સંતતિ થઈ નહોતી. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એટલે સતીએ પોતાનું શરીર દક્ષના યજ્ઞમાં બાળી દીધું. પાર્વતીએ સતીનો બીજો જન્મ છે. ભગવાન શંકર મહાન છે, સચરાચર જગતના ગુરુ. જ્ઞાનેશ્વરીમાં કહ્યું છે કે જગતમાં જેટલા સંપ્રદાય છે એના આદિ ગુરુ શંકર છે. સર્વ મંત્રના આચાર્ય શિવજી હોવાથી શિવજીને ગુરુ માની મંત્ર દીક્ષા લેવી. વિદુરજી પૂછે છે કે સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યું તે આશ્ચર્ય છે. આ કથા અમને સંભળાવો. મૈત્રીજી બોલ્યા, પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસત્ર થયું છે. સભામાં શિવજી અધ્યક્ષ સ્થાને છે. દેવોએ આગ્રહ કર્યો એટલે અગ્ર સ્થાને બેઠા છે. એ વખતે દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા છે. બીજા દેવોએ ઊભા થઈ માન આપ્યું, પણ શિવજી ધ્યાનમાં લીન છે. કોણ આવ્યું કોણ ગયું એને ખબર નહોતી. બધાએ માન આપ્યું પણ શિવજીએ માન ન આપ્યું. તેથી દક્ષને ખોટું લાગ્યું. દક્ષને ક્રોધ આવ્યો અને ક્રોધમાં શિવજીની નિંદા કરવા લાગ્યો. શ્રીધર સ્વામીએ આ નિંદાના વચનોમાંથી પણ શિવની સ્તુતિરૂપ અર્થ કાઢ્યો છે. ભાગવત ઉપર 30-35 ટીકા મળે છે. તે સૌમાં પ્રાચીન ઉત્તમ ટીકા શ્રીધર સ્વામીની છે. માધવરાયને બહુ ગમી છે અને પોતે એના પર સહી કરી છે, બધું માન્ય કર્યું છે. બીજી ટીકામાં કોઈએ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યો છે તો કોઈએ અર્થની ખેંચતાણ કરી છે, પણ શ્રીધર સ્વામીએ કોઈ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યો નથી. તેઓ ઋષિ ભગવાનના ભગત હતા. 10મ સ્કંધમાં શ્રી કૃષ્ણની શિશુપાલે નિંદા કરી એનો પણ શ્રીધર સ્વામીએ સ્તુતિપરક અર્થ કર્યો છે. શિવજીની નિંદા ભાગવત જેવા શ્રેષ્ઠ ગ્રંથમાં શોભે નહીં, એટલે શ્રીધર સ્વામીએ અર્થ ફેરવ્યો છે. દક્ષ પ્રજાપતિ નિંદામાં બોલ્યો કે શિવ શમશાનમાં રહેનાર છે, પરંતુ તે તો સ્તુતિ રૂપ છે. આખું જગત સંસાર ને શમશાન છે. કાશી એ મહાશમશાન છે. શરીર પણ શમશાન છે, ઘર પણ એક શમશાન છે. મનુષ્યને બાળવાનું શમશાન ગામ બહાર હોય, પણ કીડી મકોડાનું શમશાન આપણા ઘરમાં જ હોય છે. શમશાન એટલે આખું જગત, એટલે કે શિવજી જગતની સર્વ ચીજોમાં વ્યાપેલા છે. તેથી તે વ્યાપક બ્રહ્મરૂપ છે. જગતના અણુ પરમાણુમાં શિવ તત્વ ભર્યું છે. ભગવાન શંકર વાણીના પિતા છે. તે વાણી શિવજીની નિંદા કરે છે. તો આ રીતે શંકર ભગવાનનું દક્ષે અપમાન કર્યું અને પછી એનો વેરનો બદલો લેવા માટે હરિદ્વારમાં કંક્ષલ ક્ષેત્રમાં મોટો યજ્ઞ કરશે. બધાને આમંત્રણ આપશે, પણ શંકર ભગવાનને પાર્વતીને આમંત્રણ નહીં આપે. એ બધી કથા આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સમહરા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ મહારાજ